જી મારો બાપ વજા વાત કરે છે બાપુ આ કારણ છે ને એમ નામ નહીં નીકળે કે મારે કુંભારિયા મેઘપુરની જગ્યામાંથી જઈ મારી ત્યાં જવું પડશે ત્યાં જઈ જોવું પડશે કે આ શું કારણ છે ત્યારે ખબર પડે બે જગતમાં ભાઈ ધીમા ધીમા માર્ગ ને મારી પાસે આયલા જાય છે એ માર્ગ ની માલિકા એ અણધી નામની એક ભાઈ પોતે એક હુંડલો લઈ અને જ્યાં મારા બાપ વજા અને મારા બાપ પૂજા આયલા જાય છે ને આવી કહે છે ભાઈ આ હુંડલો જરાક છે મારા માથે ચડાવો ને જ્યાં મારા બાપ વજાએ જોયું જ્યાં નજર માંડી ને ભાઈ હુંડલાની મલિભા માણા આવે ને માણા કારજા ભાઈ જીવતા ફળ પડે એવો ભાઈ આમ જોયું આમાં મરી દીવીના કોના હાથ ગાલે મરી પાવાની અણધી રામની બાઈ હતી એને હુંડલો અમારો વધેવો ભાઈ સડાયો અણધી નામની બાઈ આગળ આવી જાય છે ને વજા બાપા એની પાછળ પાછળ માર્ગની વાહે આયલા જાય જાતા જાતા કુંભારિયા મેઘપર જ્યાં ગામ આવ્યું ત્યાં ઘરે જઈ ત્યાં ઉભા રહ્યા અને વજા બાપાએ કીધું બેન ટૂંકમાં વાત કરું કે બેન મારે સલમ હરગાવી છે મને થોડુંક દેતું છે ભલામણા એના પાસે કેવી કરી આવી છે દેતવો માંગ્યો ને જગતા તીખારાનો ખોબાની માલિક હાથરીમાં દેતવો ભરી અને વજા બાપાની આવી ગઈ વજા બાપાએ જે આમ બધું માંગ્યું પરસેડી માલિકા દેતવો લીધો મરી પાવાની દીવી મારા બાપ નાનો બાપા એ ધર્મ તો તેદી હતું ભલામણા આજ ધર્મ ઈ છે કારણ કે ધર્મ છે ને ધર્મ આવા જ્યાં લગી આ જગ્યામાંથી અમારા રમુ બાપા જેવા જ્યાં લગી ઝાડવા બેઠા છે ને ભાઈ ત્યાં લગી આમ જો ધર્મ છે ને આ જગ્યામાંથી આ પંખીડાને બી હમો દઈએ છે પણ ભાઈ કાંઈ કહેવા ડોહોલ જાના આયા હું ના મારા બાપ વજાની દીદી બોલ ગાય મરી પાવાની ગુલામણા કોકથી કેવા ઝાડવા આ જગત છોડીને ગયા જાય ને તેથી આમ જો માણા તો રોવે પણ કોકથી ધર્મ આહોણા પાડે मरी जाती जिंदगी मरी जाती जिंदगी मरी पावानी रे वमोड़ो आज सबने काल नहीं पण हम मारो लाभो वारा घेरा मारो केतनो घेरो सुन बड़ी
તમારા મુંડલે ઢાઈકા બસડા છે જોજો ઓમણે એની માયા મેલતી ની મારી પાવાની હતી પણ એમાં કોઈ લાગી તારી વસ્તી માથે મળી કોઈ લાગ મળી જાય છે ડુબરાવાળી કોઈ વસ્તી માથે કોઈ હીરો માને મારી પાવાની જીરી તારી વસ્તી નો આવડી શિદરતી નહીં પરણી ભલે મારી પાવાની દેવી બેઠી છે મારી હકતડી બેઠી મારી ખોડિયાલ બેઠી છે પણ વસ્તી માથે જ્યારે જ્યારે લાગ બધાડો છે ને તેની મારી હકતડી આવીને ઊભી રહી છે ઓલા આંબામલ જેતામલ ઘોણે 12 વરાની લીમડી હતી કીધું તો કે આંબામલ જેતામલ શું દેવી દેવી દખો છો જો તમારા કરું ભાગલાની માલી પર જો તમારી દેવી બેઠી હોય આ 12 વરાની જો લીંબોડિયું છે જો ઉપાડે ને તો માનું કે તમારા કરું ભાગલા તમારી હકતડી બેઠી છે મરીનાથ ધર્મને કોક ટકોરા મારવા વાળું જોઈ મરીનાથ તો એક શબ્દ બહુ ભૂખી છે અમારે એ સમયની મલીમાં આંબામલ જેતામલ તો મલ હતા પણ કીધું છે ભાઈ કોઈ દેવીને ટકોરા મારે એવો તો કોઈ લાવો ત્યારે અમારા ગોરા બાબાના દીકરા અમારા દેદા બાબા આંબામલ જેતામલ પાયે લાવીને ઉભા રાખ્યા અને હાથમાં ભૂતળી ડાકલી લઈ અને જ્યારે એને ટકોરો મારતા હોય છે મારી હકતડીને બોલાવતા હોય છે કેમ મરી હા કર્યા આજે પડદરીની જગ્યામાં બધી વસ્તીનો કણુકો ખાવા ઉતરી સૌ ને પણ બટા કોઈ રાવા જાગે કોઈ મોટા મેખા જાગે આ જગ્યા માથે જો આ પડદરીની જગ્યા માથે બટા મારી વસ્તી હમો કોઈ લાગ માને અને બટા જો આ સમાની મલીબા તો સોગડીઓ સાંડવા દઉં આ પડદરીનો જો સીમાડો વટવા દઉં ને તેની મને નાન બાપા પુનામણી દેવી મને હકતડીને કોઈ કે હે ઓ એટલું નહીં ઈ તો આંબામલ જેતામલ વખતમાં ઈ લાગ લીધો હતો પણ ગઢડાની જગ્યા માથે જ્યારે મારા બાપ નાન બાપા પુનામા માથે જ્યારે સૈયદે લાગ માંડ્યો હતો ને ભાઈ એક શિવડા હાથનું થઈ અને મારા બાપ જ્યારે નાનને ઢોલનો ઘા કર્યો ને
જગતમાં ભાઈઓ નતા બહેન નતું કોઈ નતું મરી જાય તો ફરીમાં પુના પાણી ભરીને જાય અહીંયા બાળાની ફરી આમ આવી જોયો પણ આ બાપ નાની આંખમાં દર હુણા પડ્યા હો મારી માં પુનાએ જ્યાં જોયું ને એની બધી હકતની ટપોરો પડ્યો તો ખબરે આ જમે બધા અમારું કોઈ નથી આયા નથી ભાઈઓ નથી શકું કોઈ ભાગ નથી જ્યાં મારી માં પુનાએ ટપોરો માર્યો કે હામર મળી આજ ભાઈઓ તો મેલી દીધા જગતે મેલી દીધા આજે નાના ભાગલો મેલી જાય તું વહી ગઈ આવો જ્યાં ટપોરો માર્યો તો આવી ઉભી રહી મને પાવાની દેવી મને હગતની મને ખોડિયાર ને ટપોરો માર્યા બધે આ ગરડાની મલિકા આ સૈયદે મારા નાગડા માં તો ધોરલો ઘા કીધો છે ને પણ એક કીધું ગરડાની મલિકા તો ગાંડીઓ બહાર મેલી અને તું હગડે જઈ અને એક દીધું આ ગરડા ગામને મલિકા તો સૈયદને નાગડો નાશ નો રવાડું કીધી તો હું નાના ભાગ લેતી એવી ભઈ જાઓ આજ તું જમવા ઉતરી છો ને આજે આમ તો તારી વસ્તીને આમ ભૈયામાં ભાવ છો કારણ કે મરી આ મરા તે બેઠા ચીરા છે અને ખરેખર દુનિયાના મરી જયારે ડોક્ટર ના પાડે ને એ ઓળખો બાપની દેવીનો થાય હોય મરી જગતમાં આમ તો દુનિયાના ડોક્ટરના નિદાન ખોટા પડી જાય ભાઈ પણ તેરી મારા બાપ નાનની દેવી મારા બાપ વધાની દેવી બોલે મારી વસ્તી મારા બની જા મારી વસ્તી મારા થઈ અને પાપથી શેટાડ્યું ધર્મથી ઢુકડા રહી અને મારી જગ્યા માથે તો મારા હામો શ્વાસો રાખો અને એક દિવસ મારી વસ્તીના દોયલા દુઃખ હોય બધા કોઈ દુઃખમાં ભાગ ન લઉં ને તેથી મને બાબા વધાની દેવી છે મને કોઈ બેસી જાય તારો ભાવ મને પાવાની જીવીને મને વાલો લાગે રામુડા તારો ભાવ છે તારો ભાવ મને વડવાલી દેવીને વાલો લાગે છે બધા પણ એ મેં હમણાં કોઈ આમ તો તારી પાસે માયા ધનનો ઓરતો નથી કર્યો તારી પાસે કોઈ માયા ધન નથી માંગી તારી પાસે મારી વસ્તીના મારા પસડાની જીવાયું માંગી છે ધર્મનો શબ્દ એક જ હોય કે મારી વસ્તી કવામી લીધી ગયો ઓલા 12 રાજા ભણે આ પડદરીની જગ્યા માથે આમ મેં પાવાની દેવીએ બોલતો પાવો રસાયો છે મારી વસ્તી આ પાવો બનાવ્યો ને આ પાવાની ઓળખાણ રાખજો
મને હિમાલયની કીડીયું મને પવાની દેવી ને મને દેખાડ સુધી મારી વસ્તી મને હિમાલયની કીડીયું બતાવજો. મને મોઢે કોરિયો માથે મને ધૂબો મેલશો નહીં મારી વસ્તી મને ખાઈ લઈ હામો લેવા દેજો મને બજારની રામણા 12મો રાજા હતો ને દેવીએ નાનેથી મોટો કર્યો હતો. માથે મેઘા ડમણના સાયા રાખે માં જતન પોતાના દીકરાનું કરે ને ભાઈ પછી પાવાની દેવીએ 12વાને પોતાના દીકરા ઘણો મોટો કર્યો હતો. પણ કે છે ને કોક વેળાનો તવકો કોક વેળાનો કવા દેવી હા ભરી જાય. એક દિનો સમય આવ્યો ને પાવાની દેવીએ 12વાને વસન દીધું મારા 12વા હું તને આપે દર્શન દઈશ મને ઓળખી લેજે. બરોબર આહો મહિનાના નોરતા બેનું દીકરીઓ ગરબે રમે ને મારી પાવાની દેવી સાપાનેના 4 સોગઠે ફોડવરાની દીકરીનું રૂપ લઈ માથે સોનવે ગરબો માથે 1.5 લાખનું અંબર હવા વેતની જળહળ રોજ જડે હોય. પાવાની દેવી સોનવે ગરબો લઈ ઓલા પારવાએ મારી પાવાની વાત એ કરવી છે કે વસ્તીનો કવા સાંભળી દેવી પાવો મેલીને કહીએ જાય. અને ખરેખર આ એક વાત છે ને આપણા બધાના જીવનમાં ઉતાર્યા જેવી છે ભાઈ કે મધુપાન હાટું થઈ મધુપાન એટલે દારૂ હાટું થઈ અને દેવી આમ તો પાવો મેલી નાખી હિમારાની બેડીઓ લીધી હતી ભાઈ. ખરેખર ભાઈ આપણા આજના હરામ છે ભાઈ એને નો લો. કારણ કે એથી દારૂ હાટું થઈને તો દેવી પાવો મેલી તો હિમાલય જાતી હોય એ વસ્તુ નો કરાય મરી નાખી. પણ એ તેથી તો ઓલા હોમીના જેવા હતા કે તને આમ તો હિમાલયથી પાછી લાવે. અત્યારે મળી એવા હાંસલા હતા ને એવા માણાના દુકાર મળી ગયા છે. ઈ હોમીડા જેવા હતા ઈ તો હાયલા ગયા મરી પાવાની મારા બાપ નાના બાપા. કારણ કે બ્રાહ્મણા આ અમુ બાપા જેવા જો ઝાડવા છે ને કાયમ આપણા પાસે નથી રહેવાના ભાઈ. આપણા બધાને જવાનું છે એક દિને સમય. પણ એવા ઝાડવા ત્યાં લગી બેઠા છે ને ત્યાં લગી આ વસ્તીનો ભાવ છે ને દેવી સાંભળતી. પણ બધી વસ્તી એક માળાના મોતી બની અને આ જગ્યામાંથી મને મુઠ્ઠી કણું તો એક વાપરો ને તો ઘડીઓ મારા સામો ભાવ રાખો અને એક દી તો મારી વસ્તી કેમ મારી વસ્તીના મનની ડો કરી દઉં અને એક દી મારી વસ્તી તો મારા બની અને આ જગ્યા માથે અમુડાના મારા કિશોરિયાના મુખે હમણાં હું જમવા ઉતરું અને બટા આ જગ્યા માથે કોઈ રોતા આવે અને જો મારી પાસે માંગણી માંગે અને રોતાની છાના નો રાખી દઉં
અરે પણ ઓલા કે છે ને માણાનો કે છે ને બધી મોરતો કરતી રે વસ્તી તો લીમડાના પાન જેવી કરવી છે કવા ધીનો કવા લાવી તરી પેઢની હુની પડવા દેતી નહીં તારો પાવો હુનો પડવા દેતી નહીં મારા દાદા મજાની મારા બાપ મજાની એ આ કવાથી નો કવા લાવી આ તારી પેટલી છે ને બધી તારી પેટલી નું ધર્મ જવા દેતી નહીં બધી વસ્તી હું ખાવાની ભૂખી નથી મારી વસ્તીનો એક ભાવ છે ને મારી વસ્તીના ભાવની ભૂખી છે મારી વસ્તી કોઈક મને ભાવથી હવા રૂપિયાનું મને ગુગર ને બધા એક નારિયેળ જમાડે ને એ ગુગર નો ધુવાણો લઈ અને તને ને હાટ દઈ લઈ પણ મારી વસ્તીના તો દુગે દુગના કહર નો માંડી દઉં અને તો મારી વસ્તી કેમ નો કરી દઉં ને તેથી મને બાબા વધારી દેવી મને નાન બાપાની દેવી મને કોઈ નહીં જાય ભાઈ ખાલી પડવા દીધી મરી લાજ નો ટપોરો ખાલી પડવા દીધી આપણે મને તારી રૂહાવી લાજ તને ટપોરો મારે તું મોરું દુખિયાનો યામો મોરો બસડાનો મોરો લાકડીનો ટેકો મારા બાપ મજાની મારી અમુરાની તો આમ તો બહુ ગઈ હવે થોડી રહી છે મારી જાતિ જિંદગી છે મારા બાપ મજાની દીધી પણ જોઈએ મારી જાતિ જિંદગી મારા ધોરામાં ધૂળું પાડતી નહીં મારી પવાની જગ્યા માથે તે કીધું ને એમને પાવાની દેવી કરી દીધું છે મારી વસ્તીએ માયા માંગીને માયા દીધા દીકરા દીધા દવાખાનાની મળી પણ મણા હતા ને મણા મેં બેઠા કીધા મેં વજાની દીધી પણ મારી વસ્તી બોલી માથે હાલો મારી વસ્તીને એક દી આ જગ્યા માથે મેં બોલી દેખાડી છે કે મારી વસ્તી માયાનો જોર નહીં હૈયામાં ગરીબાઈ રાખી અને કોક દીક મારા હામો બધા પલ ઘડી એક મારાના મોતી બની કોક દીક મારી વડલાની દેવી પાસે બધા કોક દીક માંગણી માંગજો જલમની તૂટેલી હોય ને કીધું તૂટેલી નો હાથી દઉં કોઈ મારી વસ્તીની માલી પર વાંચ્યા મેળવું હોય અને બધા તો તૂટો વેલો હોય અને મને વજાલી દેવીને બધા મને હાથ કરે તો એક તૂટો વેલો બધા તો હુકા ખોરસા લીલા નો કરી દઉં ને તેથી મને વજાલી દેવીને મને જગતમાં ફોડ મે ભાઈ ભાઈ નો કે ભાવ તૂટવા દીધી
મને હમણાં વાત કરી ને કે ભાઈ અમારે દેવી જમાડવી હોય ને તો અમારે ભાગ ઉતરાવવા ન પડે. આ વસ્તી દેવી માથે એવડો ભાવ છે પણ દેવીનું નામ આવે ને ભલામણા ભલા કે છે કે વેસાઈ જવું પડે તો વેસાઈ જાય. આવો મારી વસ્તીનો ભાવ છે ને ભલામણા આ ભાવ જોવી તો અમને નાયત ને કદાચ જો ભાવ આવતો તો મારી દેવીને કેવો ભાવ આવતો હોય છે. તમારી વસ્તી એ બધા કાયમી માટે તો આ ભાવ રાખો પણ મારી વસ્તીને તો ભૂખા એ ઉઠાડું પણ તો ભૂખા હુવા દઉં ને તેથી મને બધાની દેવીને મને ખૂબ જ આગળના ગઈઠિયા કહેતા હતા ને કે ભાઈઓના ભાવની દેવી છે ભાઈ. આમાં ખરેખર દેવી આવી જમવા ઉતરી હોય ને તો મામા એને કોઈ કલાકારની જરૂર ન હોય, એને કોઈ રાગની જરૂર ન હોય, પણ ભાઈઓનો એક રાગ હોય અને દેવીના મધે આવીને એમ કે ક્યાં ગઈ મારા બાપ મજાની દેવી, મારા બાપ નાનની દેવી ક્યાં ગઈ? અને ભલામણા તો વસ્તી હાથ કરે તો એનો ટકોરો ખાલી પડવા દે ને તેથી તો પડદરની જગ્યા માટે મારા બાપ મજાની દેવીનું ફાયદો ખોઈ જાય. આ ભાવ રાખો બધા અને તમારી વસ્તીના ભાવમાં ભૂલી ન પડું અને એક બીજો ભાતની ભતવારી બની તું આપે મારી વસ્તીને તું હમાયનું વ્યવહાર ન આવું તેથી મને બાપા મજાની દીકરીને મને મગજમાં ખોટ ગઈ. ભલા માણસની ભલા